આજ રોજ સુરત શહેર પોલીસ દ્વારા જે અલગ અલગ જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ વેસ્ટર્ન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું, જેમાં અમારી સાથે એસીપી, પીઆઈ ને પીએસઆઈ અને 40 પોલીસ વેસ્ટર્નની હાજર છે. અત્યારે જે આ ફૂડ પેટ્રોલિંગ કર્યું અને જે પ્રજામાં વિશ્વાસનો માહોલ બને એટલા માટે કરવામાં આવ્યું. અત્યારે અલગ અલગ અમે 5 જગ્યાએ તાજિયાની વિઝિટ કરી છે. તાજિયાના સંચાલકોને મળ્યા છે, તેમને સમજ કરી છે કે જુમ્માના દિવસે, શુક્રવારના દિવસે જેમ બને એમ જલ્દી તાજિયા નીકળે એ માટે એમને સલાહ સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ રસ્તામાં નડતરરૂપ વાયર હોય, કોઈ ઝાડને ટ્રીમિંગ કરવાની જરૂર હોય તો અમારું ધ્યાન દોરવા પણ કહ્યું છે. તથા રોડ છે તો રોડ પર કોઈ ખાડો હોય તો પણ અમને ધ્યાન દોરવાનું કીધું છે કે જેથી અમે એસએમસી સાથે સંકલન કરી આ બાબતનું નિરાકરણ લાવી શકીએ. તથા અત્યારે અમારી સાથે તાજિયા કમિટીના જે ઊન વિસ્તાર બેસ્તારના આગેવાન શ્રી રોશનભાઈ, શ્રી અજરભાઈ પણ હાજર છે. તેમનો પણ સપોર્ટ છે. તે એમણે પણ કીધું છે કે સાહેબ અમે જેમ બને એમ જલ્દી તાજિયા કરશું. અને બીજું કોઈ પણ ને કંઈ પ્રશ્ન હોય એ બાબતે અમે જાણ કરી છે. કોઈ ગેરસમજ ફેલાવતી અફવા સોશિયલ મીડિયામાં હોય તો પણ અમારું ધ્યાન દોરવા માટે પણ એમને સમજ કરવામાં આવે છે.